વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નારાયણના શરણાગતને અન્યાશ્રય કરાવનાર પણ દોષનો ભાજી થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ સાંભળવું જરૂરી છે, કારણ કે આજકાલના કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને અર્થે જે ભગવદ ભક્ત અનન્ય ભાવે નારાયણના શરણની અંદર છે તેની શરણાગતિ ભંગ કરાવી એને બીજા દેવતાઓની આરાધના તરફ પ્રેરતા જોવા મળે છે. એટલે મારે આ પ્રવચન કરવું પડે છે. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રમાં કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, અર્થાત કે અન્યાશ્રયનો ત્યાગ કરી અનન્ય ભાવે ભગવાનનું શરણો સ્વીકાર કરો. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે અન્યાશ્રય અને અનન્યાશ્રય તેનો અર્થ શું થાય? તો અનન્ય આશ્રય શબ્દ અનન્ય અને આશ્રય આ બે શબ્દથી બનેલો છે. અનન્યનો અર્થ થાય છે બીજો નહીં, અને આશ્રયનો અર્થ થાય છે શરણ, આધાર. નાન્ય આશ્રય યસ્ય સહ અનન્ય આશ્રય, અર્થાત કે જેનો ભગવાન શ્રીમન નારાયણ સિવાય બીજો કોઈ આશરો નથી તેને અનન્યાશ્રય કહેવામાં આવે છે. લોકાચાર્ય રામાનુજ સંપ્રદાયના એક મહાન આચાર્ય થઈ ગયા. તેઓ પોતાના ગ્રંથની અંદર કહે છે કે અન્યાશ્રય રહિતત્વમ અનન્યાશ્રય, અર્થાત કે જેમાં કોઈ પણ અન્ય આશ્રયનો અભાવ છે તેને અનન્ય આશ્રય કહેવાય છે. વેદાંતેશિક આચાર્ય પણ રામાનુજ સંપ્રદાયના એક મહાન આચાર્ય થઈ ગયા. તેઓ પોતાના ગ્રંથની અંદર કહે છે કે એકમેવ શરણમ નારાયણ ઇતિ નિશ્ચય અનન્યાશ્રય, અર્થાત કે માત્ર નારાયણ જ શરણ છે એવો દ્રઢ નિશ્ચય એ અનન્યાશ્રય કહેવાય છે. પંચરાત્ર શાસ્ત્રમાં દેવર્ષિ નારદજી કહે છે કે નારાયણેક શરણત્વમ અનન્યાશ્રય, અર્થાત કે નારાયણને જ એકમાત્ર શરણ માનવું એને અનન્ય આશ્રય કહેવામાં આવે છે. આ પ્રમાણે અનન્યાશ્રયની વ્યાખ્યા આચાર્યોએ પોતાના ગ્રંથોની અંદર કરેલી જોવા મળે છે. હવે અન્યાશ્રયની વ્યાખ્યા આપણે શ્રવણ કરીએ. તો અન્યાશ્રય શબ્દ જે છે એ અન્ય વત્તા આશ્રય બે શબ્દથી બનેલો છે. અન્યનો અર્થ થાય છે બીજો, અર્થાત કે ભગવાન સિવાય અન્ય, અને આશ્રયનો અર્થ થાય છે શરણ, આધાર, રક્ષણ માટે લેવાયેલું સ્થાન. એની વ્યુત્પત્તિ થાય છે કે અન્યસ્ય આશ્રયમ અન્યાશ્રય, અર્થાત કે ભગવાન સિવાય અન્ય કોઈને રક્ષણ, સાધન અથવા પરમ ગતિ માનીને તેનો આશ્રય લેવો તેને અન્યાશ્રય કહેવામાં આવે છે. આ પ્રમાણે અન્યાશ્રય શબ્દની વ્યુત્પત્તિ છે. લોકાચાર્યજી પોતાના ગ્રંથમાં અન્યાશ્રયની વ્યાખ્યા કરતા કહે છે કે સ્વસ્વરૂપ વિરોધી અન્યાશ્રય, અર્થાત કે ભગવત અનુબંધનો વિરોધ કરે તે અન્યાશ્રય કહેવામાં આવે છે. વેદાંતેશિક આચાર્ય રહસ્યત્રયમાં અન્યાશ્રયની વ્યાખ્યા કરતા કહે છે કે અનન્ય શરણત્વ વિરોધી યત અન્યાશ્રય, અર્થાત કે જે એકમાત્ર ભગવાનના શરણાગતિના વિરોધમાં હોય
તે બધું અન્યાશ્રયી કહેવામાં આવે છે. પંચરાત્ર શાસ્ત્રમાં દેવર્ષિ નારદ અન્યાશ્રયની વ્યાખ્યા કરતા કહે છે કે નારાયણમ વિના અન્યત્ર રક્ષણ બુદ્ધિ અન્યાશ્રય, અર્થાત કે શ્રીમન નારાયણ સિવાય અન્યત્ર મારે રક્ષણ મળશે એવી બુદ્ધિ રાખવી તેને અન્યાશ્રયી કહેવામાં આવે છે. આ પ્રમાણે અન્યાશ્રયની વ્યાખ્યા આચાર્યોએ તથા મહર્ષિઓએ કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના સ્વામી શ્રીમન નારાયણને ત્યાગ કરી અન્ય દેવી દેવતાઓ મારી રક્ષા કરે એવી ભાવનાથી જે એમની પ્રાર્થના કરવામાં આવે તેને અન્યાશ્રયી કહેવામાં આવે છે. આ પ્રમાણે અન્યાશ્રયની વ્યાખ્યા શાસ્ત્રોની અંદર જોવા મળે છે. આજકાલના કેટલાક સ્વાર્થલોલુ વ્યક્તિઓ જેઓને શરણાગતિ સંબંધી કોઈ પણ વસ્તુનું જ્ઞાન નથી અને એવો કેવલ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને અર્થે શ્રીમન નારાયણ ભગવાનના શરણાગતોને લોભ આપી કે તમે આટલું કરશો તો તમને આટલા ફલની પ્રાપ્તિ થશે, તમે આ ગ્રહ આ નક્ષત્રની વીંટી પહેરશો તો તમને આ ગ્રહ કે નક્ષત્ર જે છે એ નડતો બંધ થઈ જશે. આ પ્રમાણેનું પ્રલોભન આપી અન્ય લોકોને ભગવાનના શરણમાંથી વિચ્છેદ કરાવી અન્યાશ્રય કરાવતા જોવા મળે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા એ સામાવાળાનો તો વિનાશ કરવાની જ છે, પરંતુ સાથે સાથે આપણે પણ એ વિનાશના માર્ગની ઉપર દોરી જાય છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે શ્રીમન નારાયણ ભગવાનના શરણાગતને શ્રીમન નારાયણ ભગવાનની શરણાગતિ ત્યાગ કરાવી અન્ય દેવી દેવતાઓની આરાધનાની અંદર જોડવો એ પણ બહુ મોટું પાપ છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે યો હરે શરણમ ત્યક્ત્વા અન્ય દેવમ સમાશ્રયે તમ પ્રેરયતિ યો મોહાત સ પાપી નરકમ વ્રજેત. અર્થાત કે જે મનુષ્ય શ્રી હરિનો આશ્રય છોડીને બીજા દેવનો આશ્રય લે છે અને જે તેને મોહથી એવો ઉપદેશ આપે છે તે બંને પાપી છે અને નરકમાં જાય છે. એ જ નારદ પંચરત્રમાં પુનઃ દેવર્ષિ નારદ કહે છે સ્વધર્મે સ્થાપયદ ભક્તમ નાન્ય દેવેશુ ચાલયેત ચાલયન વૈષ્ણવમ મૂઢ પતત્યેવ ન સંશય. અર્થાત કે ભક્તને પોતાના ઈષ્ટ ભગવાનમાં સ્થિર રાખવો જોઈએ, તેને બીજા દેવોમાં ચંચળ ન કરવો. જો કોઈ વૈષ્ણવ ભગવદ આશ્રયથી અન્ય ભગવદ ભક્તને ભગવદ આશ્રયથી હટાવે છે એ નિશ્ચિતપણે પતનને પામે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો ભગવાનના ભક્તને ભગવાનના માર્ગમાંથી હટાવી બીજા દેવી દેવતાઓની અંદર જોડે છે એ બધા જ લોકો પતન પામે છે અને એવા મનુષ્ય નરકમાં જાય છે. પદ્મ પુરાણમાં કહેલું છે કે હરિભક્તિમ પરિત્યજ્ય યો અન્ય દેવમ સમાશ્રયે તસ્ય પ્રેરક એવાપી દોષ ભાગી ન સંશય. અર્થાત કે જે હરિભક્તિને છોડીને બીજા દેવનો આશ્રય કરે છે અને જે તેને એવો ઉપદેશ આપે છે તે પણ તેના પાપમાં ભાગીદાર બને છે. આ પ્રમાણે પદ્મ પુરાણમાં પણ આ વાત કહેલી છે. ગરુડ પુરાણમાં શ્રીમન નારાયણ ભગવાન ગરુડજીને કહે છે
કે માર્ગ ભ્રષ્ટમ જન્મ દ્રષ્ટવા યો નિવારયિતુમ ક્ષમઃ ન નિવારયતિ મોહાત સ પાપ ફલ ભાગ ભવેત. અર્થાત કે જે કોઈને ખોટા માર્ગે જતા જોઈને પણ રોકતો નથી અથવા ખોટો માર્ગ બતાવે છે તે પણ પાપના ફલનો ભાગીદાર બને છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના માર્ગ ઉપર આશ્રિત થયો હોય અને એવા વ્યક્તિને ત્યાંથી બીજા માર્ગની ઉપર અર્થાત કે બીજા દેવી દેવતાઓની આરાધના પર જોડે છે એ બધા જ લોકો દુર્ગતિને પ્રાપ્ત થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા બધા જ લોકો જે છે એ ભયંકર દુર્ગતિને પામે છે. માટે ભક્તો ક્યારેય પણ કોઈ વ્યક્તિ ભગવાનના માર્ગ ઉપર આરૂઢ હોય અને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરતો હોય તો એને પ્રલોભન આપી એના એ માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર આરૂઢ કરી અન્ય દેવી દેવતાઓની આરાધના કરાવવામાં આવે તો એ બધા જ લોકો દુર્ગતિને પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 5મા વચનામૃતમાં કહે છે કે એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે તે પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીત કહેવાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શરણાગત જીવ કોને કહેવાય તો એની વ્યાખ્યા આપેલી છે કે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાના કરનારા કેવલ ભગવાનને જ માને પરંતુ બીજાને ન માને. તથા પોતાને કોઈ સુખ જોઈતું હોય તો ભગવાનની પાસે જ માગે પરંતુ બીજાની પાસે ન માગે તો એવો જે હોય તે ભગવાનનો શરણાગત ભક્ત છે. જે લોકો કંઈક દુઃખ આવી જતા ભગવાનનો ત્યાગ કરીને અન્ય દેવી દેવતાઓને ભજે છે એ ભગવાનનો શરણાગત ભક્ત નથી. અને જે લોકો એવા વ્યક્તિઓને અન્ય દેવી દેવતાઓની આરાધના કરવાની પ્રેરણા આપે છે એ બધા જ અહીં શાસ્ત્રોના પ્રમાણો દ્વારા ઘોર નરકની અંદર જાય છે અને એ લોકોનું પતન થાય છે. માટે જે લોકો પોતાના અલ્પ લાભને અર્થે ભગવાનના ભક્તને ભગવાનના માર્ગ ઉપરથી પાડીને અન્ય દેવી દેવતાઓના માર્ગ ઉપર જોડે છે એ બધા જ લોકો મહાદુષ્ટ છે અને તે ઘોર નરકમાં જવાના છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.